ઉધરસની બોટલના લીધે બાળકોની મોતના કેસ સામે આવે છે અને આ વિષય ઉપર મેં પહેલાં જ વિડીયો બનાવી દીધો હતો. હવે આમાં ઘણા બધા કારણો સામે આવે છે કે ઉધરસની બોટલમાં એવું શું છે કે જેનાથી બાળકોની મોત થાય છે, જેની તપાસ કે શોધખોળ હજી ચાલુ છે. પણ એક કારણ કન્ફર્મ છે, જે મેં પહેલાં પણ કીધું હતું અને આજે પણ કહીશ કે મેડિકલવાળો જે બોટલ તમને ઉધરસની આપે છે તેમાં ડેક્સ્ટ્રોમિથોર્ફેન નામનું એક દવા હોય છે જે ખાંસીને દબાવી દે છે. હવે ખાંસી દબી જાય સાવ તો તમને શું લાગે કે હાઓ બોટલ તો બહુ સારી છે, તરત ફેર પડી ગયો. પણ તેવું નથી. હવે ખાંસી દબાવવાના લીધે બાળકના ફેફસામાં કફ જમા થઈ જાય છે, નીકળતું નથી, કેમ કે ઉધરસ તો આવતી નથી. હવે કફ નીકળે કેમ? તો કફ ત્યાં જમા થઈ જાય છે. અથવા નાના બાળકને આપણી જેમ કફ કાઢતા ના આવડે. મોટા લોકોને આ બોટલ નુકસાન ના કરી શકે, કેમ કે આપણે જોરથી ખાંસીને કફ કાઢી શકીએ, પણ નાનું બાળક એમ ના કરી શકે. જેથી બાળકના ફેફસામાં કફ જમા થઈ જાય છે અને તે કફમાં જંતુનો ખૂબ જ ભરાવો થાય છે, જેના લીધે ફેફસામાં સિરિયસ ઇન્ફેક્શન થઈ શકે છે અને બાળક સિરિયસ તકલીફમાં જઈ શકે છે. તો 5 વર્ષથી નાના બાળકોને સ્ટ્રિક્ટલી આ દવાવાળી જે ડેક્સ્ટ્રોમિથોર્ફેન છે તે દવાવાળી સિરપ કે બોટલ ના આપવી જોઈએ. એવું નથી કે બધી ઉધરસની બોટલ ખરાબ જ હોય છે. એવી દવાવાળી ઉધરસની બોટલ પણ આવે છે કે જે બાળકોના કફને કાઢી નાખે છે અને તેમને નુકસાન પણ નથી કરતી. અને ખાસ મેડિકલમાંથી કોઈ પણ દવા ડૉક્ટરની સલાહ વગર ના લેવી.